એકેડેમિક એસોસિએશન ફેડરેશન ગુજરાત દ્વારા આજે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં ટ્યુશન અધિનિયમ 2002 મુજબ કોઈપણ ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો કોઈપણ વિદ્યાર્થીનું શાળામાં કે શાળા બહાર સવેતન કે નિઃશુલ્ક ટ્યુશન કરાવી શકતા નથી તેની આરટીઆઈ એક્ટમાં પણ જોગવાઈ છે અને તેન ઉપર શાળાના આચાર્ય સંચાલક તેમજ શિક્ષણ અધિકારીઓને પગલાં લેવા જવાબદાર છે। નિયમ મુજબ દરેક શાળાએ જે તે શિક્ષકો પાસેથી તેઓ ટ્યુશન કરાવતા નથી તેવું બાહેધરી પત્રક લેખિતમાં શાળા દ્વારા લેવામાં આવે છે અને શાળાના દરેક વાલી મિત્રોને જણાવીને નોટિસ બોર્ડ પર જાહેર કરવાનું હોય છે કે આ શાળાનો કોઈપણ શિક્ષક ટ્યુશન કરતા નથી, તેમ છતાં આ નિયમનું સંપૂર્ણ પાલન થતું નથી તેવું અમારા ધ્યાને આવેલ છે। ઉપરોક્ત નિયમો અને જવાબદારીઓનું ખુલ્લેઆમ ભંગ કરીને હાલના શાળાના શિક્ષક આચાર્ય અને સંચાલકોના સાથ સહકારથી ચાલુ સ્કૂલમાં વર્ગખંડમાં જાતનું દબાણ કરીને વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થી ટ્યુશન રાખે તો તેને પરીક્ષામાં માર્ક ઓછા આપવા, જાહેરમાં અપમાન કરવું તથા બોર્ડ પરીક્ષામાં શાળામાંથી આપવામાં આવતા આંતરિક ગુણ ખૂબ જ ઓછા આપવામાં આવતા હોય છે। ઘણી શાળામાં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓના વાલીને પહેલા તેમના ટ્યુશન પ્રવેશ લે તો જ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે। આ રીતે વાલી મિત્રોને મજબૂર કરીને કોઈપણ પ્રકારથી લૂંટવામાં આવતા હોય છે। મોટાભાગની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ સવારે નિયમિત શાળા ઉપરાંત શાળા સમય પછી ડે કેર, એક્સ્ટ્રા કોચિંગ વગેરેના નામથી શાળાની જ પ્રિમાઇસીસમાં જ વિદ્યાર્થીઓને બપોરના સમયે ફરી બોલાવી ગેરકાયદેસર ટ્યુશનની પ્રવૃત્તિઓ સવેતન કરે છે, જેથી કાળા નાણાંનું દૂષણ ઉદ્ભવે છે તેમજ સરકારી તિજોરીને ખૂબ જ મોટું નુકસાન થાય છે। આપણા ધ્યાનમાં હશે જ કે ઘણા કોર્પોરેટ ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકો અને સ્કૂલોના સંચાલક તથા શિક્ષકો સાથે મિલી ભગત કરીને સ્કૂલમાં કોઈપણ પ્રકારનું શિક્ષણ આપતા નથી, જેઓ ડમી સ્કૂલો ચલાવે છે અને વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવતા નથી। આવા ટ્યુશન કરાવતા સ્કૂલ શિક્ષકોને ટ્યુશન કરાવતા બંધ કરાવો। અમો આપને આવા શિક્ષકોને ડેટા આપીને આપને મદદરૂપ થઈશું, જેથી સરકારના અધિનિયમના કાયદાનું પાલન થાય અને ગુજરાત રાજ્યના વાલીઓની સમસ્યામાંથી રાહત મળે અને વિદ્યાર્થીને યોગ્ય શાળામાં શિક્ષણ મળે, જે ગુજરાતના વિકાસને આ વિદ્યાર્થીઓ સાર્થક કરી બતાવે છે। આજે આવેદનપત્ર જે આપવાનું શેના માટે? ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એ સમગ્ર ગુજરાતની એક રજિસ્ટર્ડ સંસ્થા છે, જેમાં 2 લાખથી વધારે શિક્ષણવિદો જોડાયેલા છે। મહેસાણા પણ એનું એક ઘટક સંઘ છે। મહેસાણાના ઘટક સંઘે વારંવાર શાળાના શિક્ષકો ટ્યુશન કરે છે તે બાબતે આવેદનપત્ર આપ્યા હતા। એ આવેદનપત્ર જે છે એના અનુસંધાનમાં આજે ફેડરેશનનું આખું પ્રતિનિધિ મંડળ છે એ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને મુલાકાતે આવ્યું હતું અને કમ્પ્લેન લેટર પણ એમને આપેલો છે। અમારી જે મુખ્ય માગો છે, જે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને તાજેતરમાં વિધાનસભા પણ રજૂ કરી હતી, એમાં પહેલું છે શાળાના શિક્ષકો કોઈપણ પ્રકારનું ટ્યુશન કરે નહીં, કારણ કે ટ્યુશન અધિનિયમ 2002 અને આરટીઈના એક્ટ મુજબ શાળાને પ્રિમાઇસીસમાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર શાળાના શિક્ષકો વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું શાળાના સમયમાં કે શાળાના સમય બાદ ટ્યુશન કરી શકે નહીં, તો એનો કડક અમલ કરાવવામાં આવે, એની પણ અમે અહીંયા એમની જોડે માગણી કરેલી છે। મહેસાણાની અંદર સાયન્સના જે ક્લાસીસ છે, આકાશ અને એલન અને અન્ય સંસ્થાઓ, એમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને ડમી સ્કૂલની અંદર એટલે ડમી વિદ્યાર્થી તરીકે સ્કૂલોની અંદર એમની હાજરી બોલે છે, એવા પણ અમને ફરિયાદો મળેલી છે। એના વિશે પણ અમે વાત કરી છે અને સૌથી વધારે મહત્વની વાત, અહીંયા અમે 5 જેટલી શાળાઓની નામ આપેલા છે કે જે લોકો શાળાની પ્રિમાઇસીસમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે। ભાવનગર સ્થિત જ્ઞાન મંજરી નામની સંસ્થા છે, એ પણ અહીંની શાળાઓની અંદર પોતાના ક્લાસીસો ચલાવી રહી છે, જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને વાલી અને વિદ્યાર્થીનું શોષણ થઈ રહ્યું છે। મહેસાણાની શાળાઓ જે છે એ ઇન્ટરનલ 20 માર્ક જે ધોરણ 10માં આપવાના છે, એમાં પણ ગેરનીતિઓ કરી રહી છે, એવા પણ આંકડા બહાર આવ્યા છે અને વાલીઓની ફરિયાદો થઈ છે। જે વિદ્યાર્થીઓને 80માંથી 80 એક્સટર્નલમાં આવ્યા હોય, એમને 5 કે 10 માર્ક આપીને એમની જોડે ગેરવહીવટ અથવા તો એમની જોડે અન્યાય કરવામાં આવે છે, જ્યારે એમના ત્યાં ભણવામાં આવતા અથવા એમના ત્યાં ટ્યુશન કરનાર છોકરાઓ જે છે એમને ભલે એક્સટર્નલમાં 50 કે 40 માર્ક આવે 80માંથી, પરંતુ ઇન્ટરનલમાં 20માંથી 20 માર્ક આપવામાં આવે છે। આવા પણ અમે પુરાવા સાથે અહીંયા ડીઓ સાહેબને રજૂઆત કરેલી છે। આગળના દિવસોની અંદર આ જો કાર્યવાહી ઉચિત કરવામાં નહીં આવે તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, મહેસાણા એકેડેમિક એસોસિએશન વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની અંદર
આવી સ્કૂલોમાં જઈને જનતા રેડ કરશે. પણ જે સરકારી શાળામાં અભ્યાસ કરાવતા હોય તેવા શિક્ષકો ટ્યુશન કરે છે ખરા? જે પણ એવી ફરિયાદો આવી છે તો એની ફરિયાદોની પણ અમે ડીઓ સાહેબને કીધું છે કે જો તમારી સાથે એવી પણ ફરિયાદ આવી હોય અને એની પણ જો પુરાવા સાથેની રજૂઆત હોય તો એના ઉપર પણ કડકમાં કડક કાયદો જે છે એ અમલ કરવો જોઈએ. મૂળ ફેડરેશન જે છે એ સૌથી પહેલા વિદ્યાર્થી અને વાલીના ખિસ્સાનું હિત જુએ છે અને એના માટે છેક સુધી ફેડરેશન લડત આપવા માટે તત્પર છે. ભૂતકાળમાં અમે PIL પણ કરેલી છે આ બાબતે અને PIL નો પણ કોર્ટમાંથી સકારાત્મક અમને ઉત્તર મળેલો છે. અત્યાર સુધી મહેસાણા ફેડરેશને અનેક રજૂઆતો કરી, શિક્ષકોના નામ આપ્યા છતાં પણ શિક્ષણાધિકારી દ્વારા કે કોઈ કાર્યવાહી નથી. આજે અમે એના વિશે જ વાત કરવા આવ્યા હતા. એમણે કીધેલું છે કે અમારું પ્રોસેસ ચાલુ છે અને હિયરિંગ ચાલુ છે અને છેલ્લું હિયરિંગ કરવાનું બાકી છે. એક પ્રોસેસ છે. અમે જે કંઈ પણ અહીંના અધિકારીઓ છે એ અધિકારીઓને અમે સહકાર આપવા માટે આવ્યા છે. પરંતુ જો હવે પછી આગળના દિવસોમાં એવું લાગવામાં આવશે કે ભાઈ ન્યાય નથી મળી રહ્યો તો જેમ અગાઉ મેં કીધું એમ વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની સ્કૂલોમાં અમે જનતા રેડ કરીશું. અને જનતા રેડ કર્યા પછી એક વસ્તુ પણ બહુ સ્પષ્ટ છે કે જે રીતે દારૂ પકડાય તો નિયમ છે કે એ PI જે છે પોલીસ સ્ટેશનના એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો ગેરકાયદેસર ડમી સ્કૂલો, ગેરકાયદેસર ટ્યુશન ક્લાસો કે ગેરકાયદેસર શિક્ષકો પકડાય તો એના ઉપર પણ શા માટે જે તે અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં ના આવે એ બાબતે પણ અમે આગળ કોર્ટ કાર્યવાહી કરવામાં વિચારીએ છીએ. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.